સમાચારો અમદાવાદમાં મેડિક્લેમ કૌભાંડનો થયો છે પર્દાફાશ। શાહપુરના મહિલા તબીબ સાથે છેતરપિંડી કરનાર મહિલા પેથોલોજીસ્ટની પોલીસે ધરપકડ કરી છે। આરોપી રશ્મિ પાટીલે મહિલા તબીબના ડિગ્રી સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનો ઉપયોગ કરીને પેનલ ડોક્ટરમાં નામ લખાવીને મેડિક્લેમ માટે ખોટા સહી સિક્કા કરાવીને કમિશન મેળવતા હોવાનું ખુલ્યું છે। LIC કંપનીમાંથી મહિલા તબીબને એક ફોર્મની જાણકારી માટે ફોન આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે। આરોપી મહિલાએ અગાઉ તબીબ પાસેથી નોંધણી માટે ડોક્યુમેન્ટ્સ મેળવ્યા હતા અને પછી તબીબને આ અંગે કોઈ જાણકારી આપ્યા વગર તેમના નામના સહી સિક્કા અને ડિગ્રીનો ગેરઉપયોગ કર્યો હતો। જે આરોપી રશ્મિબેન છે એમણે ફરિયાદી હિરલબેનના ખોટા સહી સિક્કા કરી અને LICમાં મેડિક્લેમમાં એમના મહિલા જે મેડિક્લેમ જેનો લેવાનો છે એના સર્ટિફિકેટો આપેલા છે। તો એના ઉપરથી ફરિયાદીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને ગુનો દાખલ કરેલો અને એ તપાસમાં જે રશ્મિબેન પાટીલ છે એમની ધરપકડ કરેલી છે।